श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। શ્રી ગુસાઈજીનું નામરત્નાખ્ય સ્તોત્રનું 19મું નામ વ્રજેશ્વરઃ. વ્રજેશ્વરાય નમઃ. શ્રી યશોદત્સંગ લાલિત શ્રી કૃષ્ણ વ્રજેશ્વર છે, તેમ શ્રી ગુસાઈજી પણ વ્રજેશ્વર એટલે સાક્ષાત ધર્મી લોક વેદાતીત પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી ગુસાઈજી અનેક જીવોને સાક્ષાત નંદનંદન સ્વરૂપે, કોટિકંદર્પ લાવણ્ય સ્વરૂપે, પુરુષોત્તમ સ્વરૂપે અને શ્રી ગોવર્ધનધર સ્વરૂપે દર્શન આપ્યા હતા. તેથી આપના સેવકો આપના વ્રજેશ્વર સ્વરૂપને સારી રીતે જાણે છે. પ્રસંગ છે ગદાધર મિશ્ર શ્રી ગુસાઈજીના સેવક, કે જેમના એકના એક બેટાનું અવસાન થયું અને શ્રી ગુસાઈજી તેમના ઘરે સામા પધાર્યા છે. તેમણે વિચાર્યું કે લોક તો મારું બગડ્યું છે, પણ જો હું આવા ઉદાસ મુખથી શ્રી ગુસાઈજી સામે જઈશ તો મારા અલૌકિકની પણ હાનિ થશે. તેથી તેઓ ઝાંઝ બજાવીને કીર્તન ગાતા શ્રી ગુસાઈજી સામે પધાર્યા છે. તે સમયે આપણે કીર્તન ગાન કર્યું અને આ કીર્તનમાં શ્રી ગુસાઈજીના અનેક નામો આવી રહ્યા છે અને શ્રી ગુસાઈજીનું વ્રજેશ્વર સ્વરૂપ પણ આપણને દર્શન થઈ રહ્યું છે. આજ નંદલાલ મુખ ચંદ નયનાની રખ પરમ મંગલ भयो भवन मेरे कोटि कंदर्प लावण्य एकत्र कर वारु तब ही जब नेक है रे सकल सुख सदन हर कीत वदन गोपवर प्रबल दल मदन संग घेरे कहो को कैसे नहीं सुध बुध बन गदाधर मिश्र गिर धरन टे रे आज नंदलाल मुख चंद नयनानी रख. આજ નંદલાલ શ્રી ગુસાઈજીનું વ્રજેશ્વર નામ. મુખચંદ નયનની રખ, શ્રી ગુસાઈજીના મુખચંદ્રને નેત્રોથી નિરખતા ભક્ત નેત્ર સુધાકર. પરમ મંગલ ભયો ભવન મેરે, જેવી રીતે ગોપીજનોના ઘરે પ્રભુ પધારતા અને તેઓ ઉત્સવ મનાવતા, તેવી રીતે આપનું મારા ભવનમાં પધારવું તે પરમ સુખદ છે, મંગલ છે. અને શ્રી ગુસાઈજીનું નામ સુખોદર્ક કૃતિ. કોટિ કંદર્પ લાવણ્ય એકત્ર કર, શ્રી ગુસાઈજીનું નામ અતિ સુંદર દર્શનીયતમ. વારુ તબહી જબ નેક હેરે, કરોડો કામદેવના સૌંદર્યને એકત્ર કરીને હું વારું કે જ્યારે એક ક્ષણ માટે પણ શ્રી ગુસાઈજીની મારા પર દ્રષ્ટિ થાય. પ્રેમાર્દ્ર દ્રગ વિશાલાક્ષ, આપના વિશાલ નેત્રો પ્રેમ ભીની દ્રષ્ટિથી સભર છે. અને જેવી રીતે એક ગોપી ઝરોખામાં ઊભા છે, પ્રભુ બરાબર નીચે આવ્યા, દર્શનનો તાપ થયો. પ્રભુએ માલાની ગેંદ બનાવી ઉછાળી અને ઝીલવા માટે ઉપર જોયું અને ગોપીને દર્શન આપ્યા છે. સકલ સુખ સદન, સકલ એટલે સર્વ કલા સહિતના શ્રી કૃષ્ણ. સુખ એટલે કે લીલા રસ. શ્રી કૃષ્ણ કયા સુખનું દાન કરે? લીલા રસનું દાન કરે. અને તેના સદન છે શ્રી ગુસાઈજી. કૃષ્ણ લીલા રસાવિષ્ટ, કૃષ્ણ લીલા રસથી ભરપૂર. હરખિત વદન, સદા પ્રસન્ન વદન આપનું સ્વરૂપ છે.
ગોપવર, ગોપમાં શ્રેષ્ઠ એટલે શ્રી કૃષ્ણ, પ્રબલ એટલે કે બલરામજી, ક્રિયાશક્તિ અને ક્રિયાશક્તિ સ્વરૂપે છે રાધાજી, મદન સંગ ઘેરે અને ઉદ્દીપન ભાવ સામગ્રી ત્યાં છે અને ઉદ્દીપન ભાવનું સ્વરૂપ છે શ્રી ચંદ્રાવલીજી. અને અત્યારે મદન શબ્દ આવી રહ્યો છે એટલે કે માનો શ્રી ઠાકોરજી મદન મોહનજી સ્વરૂપે બંને સ્વામિનીજીઓ શ્રી રાધિકાજી અને શ્રી ચંદ્રાવલીજી સાથે પધારી રહ્યા છે રાસનું સ્વરૂપ. કહો કો કેસેવું નહીં સુધ બુધ બને, ગદાધર મિશ્ર ગિરી ધરન ટેરે. ગદાધરજી કહે છે કે તમે કહો કે શું કોઈને સુધબુધ બની રહે કે જ્યારે આવા ગિરિધર મારા નામનું ટેર કરે, ગિરિધર મને કહે ગદાધર મિશ્ર, અને શું મારી સુધબુધ રહે ખરી? જેવી રીતે રાસમાં વેણુનાદના શ્રવણથી પધારેલા ગોપીજનો સુધબુધ ભૂલી ગયા, તેવી રીતે ગદાધર મિશ્ર જેવું ગુસાઈજી સ્વરૂપ ગિરિધરે ટેર કરી અને હું પણ સુધબુધ ગુમાવી બેઠો. તો આમાં શ્રી ગુસાઈજીનું વ્રજેશ્વર નામ છે અને જે લીલા શ્રી ઠાકોરજીએ બ્રજમાં કરી છે તેવી જ લીલા અહીંયા ગદાધર મિશ્ર સાથે આપે કરી રહ્યા છે. વ્રજેશ્વરાય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.